પરિવહન મંત્રીને ખુશ કરવાની લાઈમાં 4 લોકોના જીવ ગયા। નેશનલ હાઈવેનું કામગીરી કરી રહેલા 4 લોકો પર ટ્રક ચડી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત। હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની કામગીરી વર્ષોથી અધ્ધર ચાલી હતી, પણ આજ રોજ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હાઈવેની કામગીરીના નિરીક્ષણ માટે આવવાના હોય નેશનલ હાઈવે ઓથોરિટીએ તાઇફા શરૂ કરી દીધા હતા। રાતોરાત હાઈવે પરના ખાડા અને નવા સર્વિસ રોડ તૈયાર કરવા શ્રમિકોને કામે લગાડી દીધા હતા। ત્યારે ગત રાત્રે આ શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન જીઆઈડીસી બ્રિજ પર 3 શ્રમિક અને એક એન્જિનિયર પર પૂરપાટ ઝડપે આવતું ટ્રેલર ફરી વળ્યું હતું, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મંત્રીજીને સારું દેખાડવામાં મોડી કામગીરી ચાલી રહી હતી તેવામાં જ આ ઘટના બની હતી। બનાવને પગલે પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। બનાવમાં મહીસાગરના લુણાવાડા તાલુકાના 3 શ્રમિક અને પશ્ચિમ બંગાળના એક એન્જિનિયરનું મોત થયું હતું। ત્યારે આ બનાવને લઈ ચારેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી સામે માનવવધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વર્ષોથી આ કામગીરી ઠપ હતી, ત્યારે પરિવહન મંત્રીને ખુશ કરવા માટે આજે તંત્રએ છે તે 4 લોકોના જીવ લીધા છે અને આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે।